નમસ્કાર મિત્રો, ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણીનો રંગ જામ્યો છે અને આજે હું પહોંચ્યો છું પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એટલે કે ગોધરા ખાતે। એક એવો જિલ્લો જેને સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીને આઝાદીને લઈને જે મોટી મહત્વની ચર્ચાઓ થઈ એ આ જિલ્લામાં આજ સ્થળે થઈ હતી। એક એવો જિલ્લો જ્યાં શક્તિપીઠ પાવાગઢ માં મહાકાળીનું મંદિર પણ આ જ જિલ્લામાં આવેલું છે। એક એવો જિલ્લો જેને વૈશ્વિક ઐતિહાસિક ધરોહર એવું ચાંપાનેર પણ આ જ જિલ્લામાં આવેલું છે। પરંતુ સવાલ એ છે કે આ જિલ્લાનો કેટલો વિકાસ થયો છે। વર્ષની અંદર આ જિલ્લો કેટલો બદલાયો છે અને એ જાણવા માટે આજે અમારી ટીમ ગોધરામાં પહોંચી છે। એક હેલ્થી ચર્ચા કરીશું। મારી સાથે બંને પક્ષના લોકો, ભાજપ અને કોંગ્રેસમાંથી બંને પક્ષના સાથીઓ મારી સાથે જોડાયા છે અને સૌથી પહેલો સવાલ એ કરીશું કે આ જિલ્લામાં છેલ્લા 5 વર્ષની અંદર કેટલા ચેન્જીસ આવ્યા છે। સરજી, કેટલો બદલાયો છે તમારો જિલ્લો? છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર સૌથી પહેલા તો તમને એવું જાણ કરું કે આ આદિવાસી જિલ્લા તરીકે એને કહેવામાં આવે છે, તો એની અંદર સૌથી પહેલા તો એક તો મેડિકલ કોલેજ અહીંયા આગળ ઉપલબ્ધ થઈ છે અને આ વર્ષથી એમાં એડમિશન પણ ચાલુ 100 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે। ત્યારબાદ બીજું શિક્ષણ ક્ષેત્રે અહીંયા ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનું પણ નિર્માણ થઈ ગયું છે અને એની પણ ઘણી મોટી બિલ્ડિંગ પણ ત્યાં આગળ ચાલુ થઈ ગઈ છે। એટલે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સૌથી મોટા, બે મોટા જે આખા ગુજરાતમાં ને આખા ઇન્ડિયાની અંદર જે કહેવાય એ બે મોટી વસ્તુ છે। ત્યારબાદ અમારે અહીંયા આગળ ઓવરબ્રિજ ગણો, પછી અંડરગ્રાઉન્ડ આપણે ગટર ગણો કે ઇવન આપણે ત્યાં આગળ શહેરા ભાગોનો ઘણા વખતથી પ્રશ્ન હતો અંડરબ્રિજનો, એ પણ પાસ થઈ ગયો અને એ બધા કામ ચાલુ થઈ રહ્યા છે। તો તમામ જગ્યાએથી જુઓ તો બધી જગ્યાથી વિકાસ જ છે। ઠીક છે આશિષભાઈ, તમારો જિલ્લો કેટલો બદલાયો છે? જિલ્લો સારી રીતે બદલાઈ રહ્યો છે અને વિકાસ એક એવી પ્રક્રિયા છે કે એનો કોઈ એન્ડ નથી હોતો, એ સતત ચાલતી પ્રક્રિયા છે। જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં રાજ કરશે ત્યાં સુધી સતત ને સતત વિકાસ થવાનો છે। મારા મિત્રએ જેમ કીધું, ગોધરાની અંદર જે વસ્તુ નથી એ તમામ આવી। કૃષિ યુનિવર્સિટી લાવ્યું તો એ ભાજપ લાવ્યું, યુનિવર્સિટી મધ્ય ગુજરાત યુનિવર્સિટી આવી તો એ ભાજપ લાવી। અહીંયા પંચમહાલ જિલ્લામાં એટલા બધા રમતવીરો હતા પરંતુ એમને યોગ્ય જગ્યા, યોગ્ય પ્રોત્સાહન અને યોગ્ય ટ્રેનિંગ નથી મળતી તો એ લોકોનો વિકાસ નહોતો થતો। તો ભારતીય જનતા પાર્ટીએ અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક ઊભું કર્યું, અત્યારે બીજું કરી રહ્યા છે। એટલે જે સુસુપ્ત શક્તિઓ પંચમહાલ જિલ્લાની હતી એ બહાર આવી રહી છે અને ખરેખર સારા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે। ચલો ઠીક છે, આ બાજુ જઉં છું, કોંગ્રેસના મિત્રોને સાંભળીએ। ભાટી સાહેબ, કેટલો બદલાયો છે જિલ્લો? ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। દેશમાં 7 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે ગુજરાતના જે અવિકસિત જિલ્લાઓ છે, તાલુકાઓ છે, એમાં પંચમહાલના કેટલા તાલુકાનો સમાવેશ થાય છે અને એમાં પણ નંબર 2 ધારો કે ઘોગંબા તાલુકો, એને વિકાસની કોઈ આગળ વધારવાનો કોઈ પ્રયત્ન જ નથી કર્યો અને એને કારણે ગુજરાતના જે 222 ઉપરાંત જે તાલુકાઓ છે એમાં સૌથી અલ્પવિકસિત તાલુકામાં 2 નંબરનું સ્થાન એ ઘોગંબા તાલુકાનું છે। વાત વિકાસની ઘણી થાય છે પરંતુ જે પંચમહાલની પરિસ્થિતિ છે એ રોજગારીની બાબતો હોય, માઇગ્રેશનનો પ્રશ્ન હોય, સમગ્ર ગુજરાત અને દેશને ખબર છે કે અહીંથી જે રીતના મોટા પ્રમાણમાં જે ભણેલો ગણેલો વર્ગ એ માઇગ્રેટ થઈને બહાર જાય છે અથવા ખેતીના સિંચાઈની યોજના ન હોવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત અને રાજ્ય બહાર નોકરી અને ધંધાના રોજગાર માટે, તલાશ માટે, મજૂરી કામ માટે જાય છે। એ વિકાસ બતાવે છે કે પંચમહાલમાં ખરો વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કયો કર્યો। ઠીક છે હિમાંશુભાઈ, સમસ્યાઓ શું છે જિલ્લાની મોટી? જિલ્લાની અંદર સૌથી મોટી સમસ્યા પેલા મારા મિત્રએ કહ્યું ભારતીય જનતા પાર્ટીના કે વિકાસ તો થયો છે અને વિકાસ જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારનો પંચમહાલ જિલ્લાનો વિકાસ છે। માણેકલાલ ગાંધીને બધા નેતાઓ હતા, શાંતિલાલ પટેલ સ્વર્ગીય,
સૌથી મોટો પ્રશ્ન પંચમહાલ જિલ્લાની અંદર જીઆઈડીસી કોંગ્રેસ સરકાર લાવી. એ જીઆઈડીસી ગોધરાની અંદરની જીઆઈડીસીને ડેવલપ કરી અને એને આગળ લઈ જઈએ તો અહીંથી માઇગ્રેશન અટકે. કારણ કે માઇગ્રેશનનો પ્રશ્ન આવશે એટલે તરત જ એ લોકો કહેશે કે માઇગ્રેશન હવે થતું નથી. પણ આજે તમે કોઈ પણ મોટા મેટ્રો સિટીની બહાર જે લોકો ઉભા રહે છે મજૂરી કરવા વર્ગ, એને પૂછશો તો મોટા ભાગના પંચમહાલ જિલ્લાના હશે. એટલે આ પરિસ્થિતિ, શિક્ષણનો વિકાસ કર્યો, ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી અહીંયા આગળ આવી મધ્ય ગુજરાતની અંદર, એ તો વિદ્યાર્થીઓ વધે ને કોલેજોની સંખ્યા વધે એટલે સરળતા માટે યુનિવર્સિટી બનાવવી પડે અલગ ઝોનની અંદર. દરેક જગ્યાએ થતું હોય છે આ વસ્તુ, પણ કહેવાનો મતલબ એ કે એનાથી શિક્ષણ, ટૂંકમાં યુનિવર્સિટી આવી છે અહીંયા. યુનિવર્સિટી આવી છે અને એ ધન્યવાદને પાત્ર છે. મેડિકલ કોલેજ બી ધન્યવાદને પાત્ર છે, એમાં કશું ખોટું નથી. જે સારું થતું એને આપણે કહીએ. આ પંચમહાલ જિલ્લાના ખેડૂત જે સુખી છે એ પાનમનું જે બંધ છે કોંગ્રેસે બનાવેલો, કડાના જળાશય છે, પંચમહાલ ડેરી છે, એ કોંગ્રેસના શાસનમાં બનેલું. અત્યારે શું સ્થિતિ છે ડેમની? અત્યારે ડેમની સ્થિતિ સારી છે, પણ પાણી જે ખેડૂતોને મળવું જોઈએ એ સમયસર મળતું નથી અને તેના કારણે ઉત્પાદન પર ઘણી વખતે માઠી અસરો પડતી હોય છે. એટલે વાસ્તવિકતા જે વિકાસ છે એ દિવા સ્વપ્ન જેવી વસ્તુ છે. અને હકીકતની અંદર શિક્ષણની અંદર પંચમહાલ જિલ્લાની અંદર પ્રાઇવેટ શિક્ષણ, પ્રાઇવેટ શાળાઓ, પ્રાઇવેટ સંકુલો વધ્યા છે. સરકારી સંકુલો કોઈ વધ્યા નથી. અત્યારે સિવિલ, તમે કોરોનાની અંદર પરિસ્થિતિ જોજો તો સિવિલ હોસ્પિટલ સાથે ગામડાઓમાં પરિસ્થિતિ ખરાબ હતી. અહીંથી સિવિલ હોસ્પિટલમાં એક માતા જોડેથી એના નવજાત બાળકને કૂતરું ખેંચી જાય એ પરિસ્થિતિ પંચમહાલ જિલ્લાની અને આ વિકાસની વાતો આપણને કેટલી વ્યાજબી લાગે. ઠીક છે, ચલો આ બાજુથી જવાબ લઈ લે. યસ આશિષભાઈ. મિત્રે વાત કરી કે ઘોઘંબા તાલુકો બીજા નંબર આવે છે. મેં એમ કીધું કે વિકાસની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન કરી રહી છે, પરંતુ એ નથી બોલતા કે 50 વર્ષ એમને શાસન કર્યું. 50 વર્ષ શાસન કર્યું ત્યારે આખો જિલ્લો પછાત હતો. ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું એના પછી એક જ તાલુકો અત્યારે પછાત રહ્યો છે. એમને તો મોટા મોટા વિકાસના કામો ગણાવી દીધા. એમના સમયમાં કયા ડેમ બન્યા, શું થયું? બરાબર છે, એમની વાત સાથે હું બિલકુલ ના નથી પાડતો. ડેમો એમની સરકારે બનાવ્યા છે, પરંતુ તમને કહું કે ગુજરાતના લાર્જેસ્ટ સેકન્ડ નંબરનો ડેમ એ બૃહદ પંચમહાલ જિલ્લાની અંદર હતો. પંચમહાલ જિલ્લામાં એમને ડેમ બનાવ્યો, એમાં પાણી ભરાયું અને એ પાણી ખેડા જિલ્લાને મળતું હતું. ત્યાં જ ભારતીય જનતા પાર્ટી આવી ત્યારે એ જ પાણી અમને ના મળ્યું તો નર્મદા ડેમનું પાણી જેનો આટલો ઊંચો બનાવ્યો એ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો અને એ પાણી અત્યારે પંચમહાલમાં દરેક જગ્યાએ મળી રહ્યું છે. પાણીની કોઈ સમસ્યા નથી. ડેમ બનાવ્યો એમને, પણ ડેમનું પાણી કઈ જતું હતું એમને પૂછો. ખેડા, આણંદ ત્યાં એનું પાણી જતું હતું. જે કિનારાના ગામો છે એને પણ એ પાણી નતું મળતું. તો એ ડેમ બન્યો કે ના બન્યો એનાથી ફેર શું પડવાનું છે? એટલે પાણીની હાલ કોઈ સમસ્યા નથી. અત્યારે ગોધરાની અંદરથી લઈને દરેક જગ્યાએ નલ સે જલ એ યોજના પણ એટલી જ સક્સેસ ગઈ છે. એ લોકોએ તો મહાનગરને પણ પાણી નતા આપી શકતા. અત્યારે અમારા નરેન્દ્રભાઈ મોદીએ ગામડે ગામડે, ઘરે ઘરે નલ સે જલ યોજના લાવી અને લોકોને ઘરે બેઠા પાણી આપવાનું શરૂ કર્યું. એસટી નિગમની આપણે પહેલાની હાલત ખબર છે. ભાજપના શાસન પહેલા કોંગ્રેસના સમયમાં કેવી ખખડધજ બસોમાં આપણે પ્રવાસ કરતા હતા. બસો પણ ખખડધજ, રસ્તા પણ ખખડધજ, પરિસ્થિતિ કેવી હતી બધા જાણે છે. આજે મોદી સરકારના સમયમાં એસટી નિગમ કે જે તંત્ર બિલકુલ ખાડે ગયું હતું, ભ્રષ્ટાચારથી ખતબદતું હતું, નફો કરતું એક નિગમ બની ગયું છે. એટલું જ નહીં, સારામાં સારી એસી બસો પણ હવે મળે છે. તો આ એક ડેવલપમેન્ટ છે. આના સિવાય બીજી જીઈબીની વાત કરીએ તો બિલકુલ વીજ ચોરીની એક બહુ મોટી સમસ્યા હતી. એ દૂષણને ભાજપ સરકારે બિલકુલ ખતમ કરી નાખ્યું છે અને આજે 24 કલાક વીજળી પણ મળે છે અને એ પણ નિગમ નફો કરતું થયું છે. આ પણ એક સરકારની બહુ મોટી ઉપલબ્ધિ છે. ચાલો ઠીક છે, આ બાજુ જઈએ. મારા મિત્રે પેલા ડેમની પાણી મળતું નથી, એ કયા ડેમની વાત કરી? એ તો એવું કે છે કે પાણી મળે છે અત્યારે. તમારા સમયમાં પ્રશ્ન હતો, અત્યારે નથી એવું કે છે. એક ડેમની વાત કરી કે પાણી એમને નતું મળતું, પંચમહાલને, ખેડાને ને આણંદને ને બીજા જિલ્લાને મળતું હતું. કયો ડેમ? હવે એકે ડેમ નથી એવું કે છે. હવે એ લોકો અંદર ચર્ચા કરીને પાનમ ડેમ હતો. પાનમ ડેમનું પાણી, વણાક બોરી ડેમનું પાણી તો આજે પંચમહાલને નથી મળતું સાહેબ. અને એ તો પીવાનું પાણી પંચમહાલને મળે છે ને. એ તો કોંગ્રેસ સરકાર વખતે સીડી પટેલ સાહેબે એનું ઉદઘાટન કર્યું હતું એ યોજનાનું. હવે પાનમનું પાણી તો વડોદરા કોર્પોરેશનને આજે મળે છે. પંચમહાલમાં સિંચાઈ માટે મળે છે કાલોલ સુધી. આજે બી એ ડેમની અંદર, કેનાલોની અંદર પાણી જાય છે. વાત કેનાલો નવી બનાવવાની છે, વાત એ પાણી પહોંચાડવાની છે, એ વસ્તુ છે. બીજી
જે પરિસ્થિતિ વિકાસની વાત મારા મિત્રે એસટીની કરી, તે એસટી જે ફરે છે ને રોડ પર ફરે છે, હાઈવે પર સારી ફરે છે. તમે આવો સાહેબ, મારા ગામની અંદર તમને દેખાડું, સવારે 5:30 વાગે એનું બેટરી બંધ હોય, એનું એન્જિન ચાલુ ના થાય, ડબલ એન્જિનનું એકે એન્જિન ચાલુ ના થાય, અને એને ધક્કો મારવો પડે સવારમાં 6-7 માણસોને, તારે એન્જિન ચાલુ થાય. આ પરિસ્થિતિ એસટીની છે. હાથ ઊંચો કરો, પગ ઊંચો કરો તો ડ્રાઈવર એવું કે ગાગા કદી જો બ્રેક નહીં વાગે. આ પરિસ્થિતિ. મારા ગામમાં 100 છોકરાઓ છે સાહેબ બાલાસિનોર અભ્યાસ માટે. 4 વર્ષથી મતું છું, જાહેર મંચ પર કહું છું, એક બસ નથી ચાલુ થતી બાલાસિનોરની, 28 કિલોમીટર. તમે આવો, તમને વાસ્તવિકતા પરિસ્થિતિ બતાવીશ. ત્રીજી વાત કરી એમને નલ સે જલની. ગોધરા તાલુકાની અંદર એક ગામની અંદર સાહેબ તેનો સરપંચ રડ્યો છે. નલ સે જલની યોજનાની વાત કરી, પાણી નથી આવ્યું. એ મારા મીડિયાના મિત્રો તમને પછી કહેશે કોણ હતો એ. એટલે આ પરિસ્થિતિ છે. ભારોભાર ભ્રષ્ટાચાર થયેલો છે નલ સે જલ યોજનાની અંદર. હવે આ મારા સાથી મિત્રો છે ભાજપવાળા, અને ગોધરાની અંદર એ લોકોને 2017માં ઇલેક્શન આવ્યું ત્યારથી અત્યાર સુધી આ બધા મારી સાથે જ છે. હું દરેક ડિબેટમાં ગયો છું અને એ લોકોને પેશાબની મૂતેડી માટે મેં એમને જાણ કરેલી છે, પણ આજ દિન સુધી મારો પ્રશ્ન હલ નહીં થયો. આજ દિન સુધી એ લોકો કરી નહીં શક્યા. 5 વર્ષ પૂરા થઈ ગયા અને હવે નીકળ્યા છે મત લેવા. એટલે આ લોકોની આવી વિકાસની વ્યવસ્થા છે. ચલો ઠીક છે, એમનો જવાબ લઈ લે બધા પાસે વન બાય વન. યસ ડોક્ટર સાહેબ. અમારા મિત્રએ વાત કરી રોટી કપડા મકાન. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબમાં ગરીબ અંત્યોદય એમનો એ મુખ્ય આશય છે. અંતિમ છેવાડાના માનવી સુધી તો રોટીની ચિંતા કરવા માટે 80 કરોડ લોકોને લોકડાઉન દરમિયાન હજુ પણ ચાલુ છે, દર મહિને અનાજ પહોંચાડે છે. વાત મકાનની છે. ગોધરા તાલુકાની વાત કરીએ. ગોધરા તાલુકાની અંદર 10,112 આવાસ મંજૂર થયેલા છે ને 9,178 લાભાર્થીઓને લાભ મળ્યો છે આનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં. આરોગ્યની ભાઈએ વાત કરી. આરોગ્યની અંદર કોરોનાની મહામારીની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકારે બીજા બધા દેશોની સાપેક્ષમાં બહુ સારી રીતે કોરોનાને મેનેજ કર્યો છે. અને થેન્ક્સ ટુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે એમને કોરોનાની રસી આપી, તો આપણે બધા અહીંયા ઊભા છીએ કે ત્રીજા વેવ ને ચોથા વેવમાં આપણને વધારે ભારતમાં અસર ના થઈ. અને આરોગ્યની સુવિધાની અંદર દરેક તાલુકા જિલ્લા કક્ષાએ તમે પહેલા પીએસસી સીએસસી જોયા હશો. 20-25 વર્ષ પહેલા તો ખખડધજ હતા, નડિયાવાળા હતા, પતરાવાળા હતા. અત્યારે દરેક જગ્યાએ એ સાપા લઈ લો, શહેરા લઈ લો, હાલોલ લઈ લો, ગોધરા લઈ લો, કે નજીકના ઇન્ટરનેટ ગામમાં અમારા કાકણપુર લઈ લો, દરેક પીએસસી સીએસસી નું નવીનીકરણ થયું છે. અને ત્યાં હાલમાં ગોધરા તાલુકાના કોઈ પણ પીએસસી સીએસસી માં કોઈ પણ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી નથી. એ રેકોર્ડ પર છે, જોઈ લે અમારા મિત્રો ત્યાં જઈને. અહીંયા આગળ અમારા મિત્ર એવું કહે છે કે એમનું છેલ્લો 2017થી પ્રશ્નો બાકી છે, પણ એમને અત્યારે તો ભારતીય જનતા પાર્ટીએ ઘરે ઘરે બધાનું શૌચાલય બનાવી આપ્યા છે. તો ભાઈ જાહેરમાં જરૂર જ નથી હોતી. તો સ્વચ્છતા અભિયાનના હેઠળ અમે લોકો આ મોટું કામ કરેલું છે, એ એમને ધ્યાન પર નથી આવતું. એમને એવું પણ કીધું કે નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અહીંયા. કોઈ પણ જાતનું ભ્રષ્ટાચાર એમને કહો કે આજ સુધી સાબિત કરીને બતાવ્યું. કોઈ પણ જાતનું ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના આજે ઇન્ડિયામાં શું, ગુજરાતમાં શું, કે પંચમહાલમાં શું, ગોધરામાં શું, કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નથી. યસ આસિફ યસ. કોંગ્રેસના રાજમાં દર મહિને કોઈને કોઈક મોટું કૌભાંડ આવતું હતું. 2G હોય, સ્પેક્ટ્રમ હોય કે કોલસા કૌભાંડ હોય. ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના રાજમાં ગુજરાતમાં અને કેન્દ્રમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં એક બી કૌભાંડ સાબિત કરી બતાવે તો નરેન્દ્ર મોદી સાહેબ તાત્કાલિક છોડી દેવા છે. એમને સત્તાનો મોહ નથી કે સત્તા માટે જ પડી રહે. અને મેડિકલની વાત કરે છે. ગોધરામાં એકમાત્ર હોસ્પિટલ હતું, અત્યારે દાહોદમાં મેડિકલ કોલેજ છે, ગોધરામાં મેડિકલ કોલેજ ચાલુ થઈ છે. એના પછી ગોધરામાં મને યાદ છે તો 5-7 ડોક્ટરો હતા. તો જે શિક્ષણ વધ્યું છે એના કારણે ગોધરામાં MD ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર કેટલા છે. એ ચશ્મા, કાળા ચશ્મા ઉતારે કોંગ્રેસના તો ખબર પડે કે કેટલા ડોક્ટર છે ને કેટલું એજ્યુકેશન છે ગુજરાતમાં અને પંચમહાલમાં. અને આ બધા મિત્રો એવું કહે છે કે અહીંથી બહાર જાય છે. જ્યારે પંચમહાલ આ કોરોના કાળ હતો ત્યારે ગોધરામાંથી કેટલી ટ્રેનો ભરાઈ એમને ખબર છે. નીકળ્યા હોય તો ખબર પડે ને. ભાજપનો કાર્યકર્તા સેવા કરવા નીકળે, સંઘનો કાર્યકર્તા સેવા કરવા નીકળે, VHP નો કાર્યકર્તા સેવા કરવા નીકળે. કોંગ્રેસ વાળા ઘરમાં બેસી રહે તો એમને શું ખબર પડે કેટલી ટ્રેનો નીકળી જાય અહીંથી. ચોક્કસપણે હું એવું કહીશ કે મારા જેવા મધ્યમ વર્ગના કાર્યકર્તાની દીકરી જો આ નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં ડોક્ટર બની શકતી હોય તો એથી વધારે વિશેષ શું હોઈ શકે.
ગુજરાતની અંદર જે એમને વાત કરી કે વિકાસ નથી, તો ગુજરાતની અંદર વિકાસ આંધળાને દેખાય છે. તમે વિપક્ષમાં છો, તમે વિરોધ કરી શકો, પરંતુ મારી એવી વિનંતી છે કે જેનો વિરોધ હોય એનો કરો, જે સત્ય છે એને સ્વીકારવાની હિંમત રાખો. રહી વાત મોંઘવારીની, તો મિત્રને ખબર નથી આ મોંઘવારી ભારત દેશમાં નથી. ભારત દેશની અંદર પેટ્રોલ ડીઝલના જે ભાવ છે એના કરતાં વધારે ભાવ બીજા અનેક વિકસિત દેશોની અંદર પણ છે. આ મોંઘવારી વૈશ્વિક છે, જે કોરોનાના કારણે, યુક્રેન અને રશિયાના કારણે છે. આ કોઈ લોકલ લેવલના કારણે નથી. તમે મિત્રો આંખો ખોલો, વિકાસને જોવો અને બહાર આવો. આ મિત્રએ એસટી બસની વાત કરી ને કે સવારે ઉઠીને ધક્કા મારવા પડે છે, તો હજી 27 વર્ષથી ઊંઘમાંથી ઉઠ્યા જ નથી. કોંગ્રેસનું યાદ છે એમને. બાકી ભાજપ સરકારની વાત કરીએ તો ગોધરામાં હાલ વિકાસના કામો થઈ રહ્યા છે, કેટલાય રોડ રસ્તા બની રહ્યા છે, નવું ટાઉન હોલ બની રહ્યું છે, રામસાગર લેકનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે. વિકાસ ચશ્મા ઉતારીને જોવો પડે સાહેબ. મેડિકલની જે વાત કરી, એમની સરકારને મારે પૂછવું છે કે એમની સરકાર 50 વર્ષ રહી, ગરીબ મધ્યમ વર્ગની શું ચિંતા કરી? માન્ય નરેન્દ્રભાઈ મોદીએ મા અમૃત કાર્ડ, વડાપ્રધાન કાર્ડ, 5 લાખ રૂપિયા સુધીની ટ્રીટમેન્ટ આજે પણ દરેક વ્યક્તિ મફત કરાઈ રહ્યા છે, ઓપરેશન મફત કરાઈ રહ્યા છે. અને આ વસ્તુ એમને ખબર નથી. હા, લાભ આ જેટલી યોજના છે એ બધાનો સૌથી વધારે લાભ અહીં ઉભેલા નહીં, સામે ઉભેલા લોકો લે છે, પરંતુ બોલવા માટે ખચકાય છે. એમની પાસેથી પણ જવાબ લઈ લે, એમને પણ સાંભળી લે. જે શૌચાલયની વાત કરે, શૌચાલયની વાત હોય, પંચમહાલ જિલ્લો હોય કે સમગ્ર ગુજરાત હોય, જે શૌચાલયમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ છે. આજે ગ્રામ્ય વિસ્તારમાં આજે તમે જાઓ, હમણાં તમે નીકળો તો અત્યારે જ તમે ગોધરાના ગ્રામ્ય વિસ્તારમાં જશો તો બહેનો ડબલા લઈ અને જંગલ વિસ્તારમાં સંડાસ માટે જાય છે. એટલે કોઈ પણ આવા જે શૌચાલયો બનાવવાની વાત છે એ કોઈ જગ્યાએ શૌચાલય દેખાતા જ નથી. ખાલી એક દિવાલો એવું બનાવી પ્રયત્ન કર્યો, પરંતુ એમાં પણ નિષ્ફળ રહ્યા. એટલે ખૂબ જ દુઃખદ વાત છે કે ખોટું બોલવું, જોરથી બોલવું અને પ્રજાને જે છેતરવાની વાત છે એ પ્રજા હવે આ વખતે સમજી ગઈ છે. આ ડિબેટ અમારી સાથે અહીંયા કરી, એ રીતે ફળીએ જ્યાં આ લોકો વિકાસ કરવાની વાત કરે છે, તો આપણા ગોધરા નગરપાલિકાના પ્રમુખ સાહેબ ઊભા છે. આજે ગટર વ્યવસ્થાની એ નથી મુરલીભાઈ સાહેબ. હા, આજે ગટર વ્યવસ્થા જોવો તમે ગોધરા શહેરની અંદર કે એટલી બધી ઉભરાય છે, લોકો એટલા પરેશાન છે કે જેની મુશ્કેલી સોલ્વ નહીં કરી શકતા. આ લોકો વોટ લેવા નીકળી જાય છે, જૂઠું બોલે છે ને જોરથી બોલે છે. આવી પરિસ્થિતિ આ લોકોની છે. એટલે આ લોકો ભૂગર્ભ ગટર યોજના લાયા, એ ગટર યોજના ફેલ ગઈ છે. આ લોકો એના નામે આ કામ કરી રહ્યા છે, આ વોટ લેવા નીકળ્યા છે. ગટર યોજનાનો મોટો પ્રશ્ન છે, એમને પૂછી લઈ. વિકાસની પરિભાષાની વાત કરી. તમે વિકાસ શબ્દ છે ને જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી છે સત્તામાં ત્યારથી સાંભળ્યો હશે. પહેલા કોઈ વિકાસનું નામ જ નહોતું દેતું, કારણ કે થતો જ નહોતો. બરાબર, ચર્ચા ક્યારે થાય છે? ચર્ચા ક્યારે થાય? જ્યારે થયો હોય ત્યારે થાય. મિત્રએ કીધું ડેમ બનાયા, એમને ખબર હશે બરાબર. 2004-5 ની અંદર જ્યારે વડાપ્રધાન આપણા તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને સરદાર પટેલ જળ સંચય યોજના શરૂ કરી હતી, જેની અંદર લાખોની સંખ્યામાં ચેકડેમ ને બોરીબંધ બને. એના કારણે અત્યારે ગુજરાતની અંદર પાણીનું સ્તર ઉપર આવ્યું છે. મોટા મોટા ડેમથી એ ન આવે, એક કામ કરેલું છે. એટલે એવું નથી વિકાસ આ રીતે વિઝનરી લીડરશીપ નથી એમની પાસે. અમારી પાસે વિઝનરી લીડર છે અને એ બધું કામ કરી રહ્યા છે. બીજું, એમની વાત કરી ડોક્ટર બની, આજે કોઈ પણ વ્યક્તિને વિકાસ કરવો હોય પોતાની રીતે, એના માટે એક પોલિટિકલ એન્વાયરમેન્ટ સારું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ પ્રોવાઈડ કર્યું છે, એટલા માટે સમૃદ્ધિ વધી છે લોકોની. આ લોકો કહે છે ડેમ નથી બનાયા. જે ભાજપની સરકારમાં ડેમ બનાવતા હતા, સરદાર સરોવર ડેમ, તો એમાં કોંગ્રેસ વાળા જવાનમાં હાડકા નાખતા હતા અને એમના થકી જે મેગા પાટકર હતી એ જ કોર્ટમાં જાય, એ ટ્રિબ્યુનલમાં જાય અને એની મંજૂરી ના મળે. આ ભારતનું અને ગુજરાતનું નસીબ છે કે આવા નરેન્દ્ર મોદી સાહેબ મળ્યા છે વડાપ્રધાન, જેમણે વડાપ્રધાન બન્યા પછી તરત જ ડેમની ઊંચાઈની મંજૂરી આપી દીધી અને એ ડેમનું પાણી ગોધરામાં 2009માં નરેન્દ્ર મોદી સાહેબે અહીંયા પાઇપલાઇન નાખીને આપ્યું છે. અને કોંગ્રેસે 45 વર્ષમાં ડેમ બનાવ્યા 2-4,
પણ એ ડેમની લાઈનો ક્યાં નાખી? કેનાલો તો બનાવી નથી. કેનાલો તો ભાજપની સરકારમાં બની છે. જે 45 વર્ષમાં કામ નથી થયું એનાથી 10 ગણું કામ આ 27 વર્ષમાં થયું છે, એટલે એમનાથી દેખાતું નથી. બીજું ભ્રષ્ટાચારની વાત કરીએ તો અત્યારે જે પણ સરકારી યોજના આવે છે એમાં જે પણ કોઈ બી નાની મોટી યોજના છે બધી આશ્રિતના જેને લાભાર્થીના સીધા ખાતામાં જાય છે. એટલે વચેટિયા જે મામલેદાર ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં ફરતા હતા એ બધા બંધ થઈ ગયા છે, એટલે એમને પેટમાં દુખે છે. કોંગ્રેસના શાસનની અંદર ગામડાની અંદર મારા ખેડૂત ભાઈઓ માટે સાયકલની વ્યવસ્થા નથી. આજે તમે ગામડાઓમાં જાઓ તો મિનિમમ 2 વ્હીલર અને 4 વ્હીલર છે. મોંઘવારી વધી એમ કે છે તો એની સામે હું એમ કહું છું કે મોંઘવારીની સામે આવક 10 ગણી વધી છે. અત્યારે 1.5 લાખ કરોડ રૂપિયા જીએસટી નો ટેક્સ અત્યારે ભરપાઈ થઈ રહ્યો છે. એનો મતલબ એ છે કે લોકોની ઇન્કમ એટલી વધી છે કે લોકો ખૂબ જ ખુશહાલ જીવન જીવી રહ્યા છે. મિત્ર હિમાંશુ પંડ્યાએ આરોપ લગાવ્યો કે ગટર યોજનાની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને ગટર યોજના સંપૂર્ણ ફેલ છે, પરંતુ તેઓ જાણતા નહીં ગોધરા નગરમાં કેટલાય લોકોએ કનેક્શન લઈ લીધેલા છે અને ગટર યોજના અત્યારે સંપૂર્ણપણે ઓપ અપાઈ ગયો છે, આખરી તબક્કામાં છે. એના નિકાલનો સંપ બનવાની તૈયારી છે અને ટૂંક સમયમાં આ યોજના સંપૂર્ણ જાહેર કરવામાં આવશે અને લોકો એના લાભાર્થીઓ દિવસે દિવસે વધી રહ્યા છે. મારી એક જ રિક્વેસ્ટ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી વિઝન અને મિશન સાથે ચાલે છે. આમની તો દશા પણ ખરાબ છે ને દિશા ખરાબ છે. કેનાલમાં પાણી મળતું જ નહીં ખેડૂતોને. 1980 ની અંદર લાઇટ આવે છે. લાઇટ તો અમારા ગામમાં તો ચોમાસામાં 4 મહિના આવતું જ નહીં. આ 6 કલાક આવે છે. અમારા ગામમાં 6 કલાક બતાવું, તમે રહેવા આવો મારા ગામમાં. ચોમાસામાં બોલાવી લો તમને. આ તમારા ધારાસભ્ય રજૂઆત કરેલી. કયું કામ છે તમારું? કામ અમને અમારી અંદર ચોમાસાની અંદર નદી સર 4 મહિના લાઇટ નથી આવતું. 24 કલાકમાંથી 8 જ કલાક લાઇટ આવે છે. ફોન કરીને થાકીએ તો લાઇટ નથી આવતું. પેને ફોન છે પેને આવી તો કેવી લાઈન બનાવી છે? ઉડતી અમારી તે ટાઈમ લીલેસરથી લાઈન આવતી હતી. 1973 માં અમારા ગામમાં પૂર આવેલું, જયારે ગામની અંદર ઘરમાં પાણી પીવું તો લાઇટ ગયેલું સાહેબ. અત્યારે તો જરીક વાવાઝોડું 10 કિલોમીટર ઝડપે લાઇટ જતું રહે. 12 દાડા આવે લાઇટ. એ કેવી 24 કલાકની લાઇટ એમની? ખાલી એમની વાતો છે. 24 કલાક લાઇટો માત્ર વાતો છે અને કાગળો ઉપર છે, બાકી લાઇટ છે. ને બીજી વિશેષ વસ્તુ એવી છે કે ગોધરા અને પંચમહાલની અંદર શિક્ષણની સ્થિતિ ખૂબ જ કથળેલી છે. એમને સરકારી સ્કૂલો બંધ કરી નાખી છે અને આખા ગુજરાતમાં 6000 પ્રાથમિક સ્કૂલો બંધ કરી અને સ્કૂલો મર્જ કરી છે. એટલે ગરીબોના છોકરાઓ જે છે ભણી શકતા નથી. કોંગ્રેસના રાજની અંદર જ્યાં વિદ્યાર્થી ત્યાં શિક્ષણ હતું, ત્યાં સ્કૂલ હતી. જ્યારે આજે ઉદ્યોગપતિઓ અને જે એમના મેળા પીપળા છે ત્યાં જ મોટી અને સ્કૂલો છે. ખેડૂતોની અંદર તે ઘડીએ કોંગ્રેસ સરકારની અંદર 12 કલાક લાઇટ મળતું હતું. અત્યારે ભાજપ સરકારમાં 8 કલાકમાં લખે. અમે રાત્રે મારી પોતાની મોટર છે, અમે રાત્રે 9:30 વાગે લાઇટ જ. અત્યારે તો 1 વાગે આવે 2 વાગે કોઈ નક્કી જ નહીં, સમય જ નહીં એમનો કોઈ. મારો 1973 થી કનેક્શન છે. તમે જુઓ ખાતરની અંદર 50 કિલોની બેગ 45 કિલોની કરીને પાછો એમાં ભાવ વધાર્યો. ખેડૂતોની પરિસ્થિતિ ખરેખર દયનીય છે અને સામું જુએ સરકાર અને ખેડૂતોને સરખો ન્યાય આપે અને ડબલ ભાવ મળે એવી. ઠીક છે, આનો જવાબ પણ આપજો. અને છેલ્લો જવાબ આપ્યા પછી છેલ્લો બધાને એક પ્રશ્ન રહે છે કે 2022માં લોકો શા માટે તમને પસંદ કરે? યસ, મારે એક જ વાત કહેવી છે કે દર ઇલેક્શનમાં આ લોકોની સંખ્યા સતત ઘટી જઈ રહી છે. ઇન્દિરા ગાંધીએ જે સૂત્ર આપ્યું હતું કે અમે બે અમારા બે, પરિસ્થિતિ એ નિર્માણ થવા જઈ રહી છે. દર ઇલેક્શનમાં આ લોકોના નેતા, કોંગ્રેસના નેતાને ખબર પડે છે કે વિકાસ માટે જો કામ કરવું હશે તો ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવી પડશે અને પ્રતિ ઇલેક્શનમાં એ લોકોના નેતાઓ કૂદતા ભારતીય જનતા પાર્ટીમાં આવે. અત્યારે આટલા જ બચ્યા છે. આવતા ઇલેક્શનમાં અહીં 2 થી 3 જ જણ હશે, બાકી આવી જવાના છે. અને ભારતીય જનતા પાર્ટી જે ઇલેક્શનો જીતે છે એમાં અમે આ લોકોનો પણ આભાર માનીએ છીએ કે અંદર ખાને આ લોકો પણ અમને જીતાડવા માટે તન મન ધનથી મહેનત કરી રહ્યા છે. 2022માં પ્રજા પાસેથી મત સેના ઉપર માંગીશું? વિશ્વાસ, વિકાસ અને ભરોસા ઉપર મત માંગીશું. આપનો સવાલ હતો કે 2022માં શા માટે ગોધરાની અંદર ભારતીય જનતા પાર્ટી આવશે અને પંચમહાલની 5 સીટમાં આવશે. એનું એક જ ઉદાહરણ આપું કે ગોધરાની અંદર આ 5 વર્ષની અંદર 1800 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકાર આપ્યા છે. એ સૌથી મહત્વનો વિષય છે. મિત્રો સાંભળો,
એમને જે લાઇટની વાત કરી, કોંગ્રેસના સમયની પરિસ્થિતિનું થોડું વર્ણન કરું. બાટલીનું ઢાંકણામાં કાનું પાડીને લેઘાનું નાડું નાખી અને દીવો કરીને વાંચવું પડતું હતું, ખાવું પડતું હતું. અત્યારે લોકો આરામથી એસીમાં બેસીને ખાય છે. 2022માં સરજી શા માટે લોકો પસંદ કરે? બિલકુલ ભારતીય જનતા પાર્ટીનું ખૂબ જ લાંબા ટાઈમથી શાસન હોવાના કારણે આમ જનતા મુશ્કેલી વેઠી રહી છે. કોરોના કાળ હોય, પેપર ફૂટી જવા અને શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન અને યુવાનોનો પ્રશ્ન, મહિલાઓ પર અત્યાચારના જે બનાવો રોજ ન્યૂઝપેપરમાં વાંચો તો ભાજપના કોઈ કાર્યકર આગેવાનો જ સંડોવાયો હોય. આ બધી બાબતોથી આમ જનતા હવે સમજી ગઈ છે કે આ લોકો શાસન માટે જ આ બધું કરે છે, પણ પ્રજાના વિકાસ માટે પ્રજાની કોઈ લાગણી નથી. એટલે બિલકુલ આ વખતે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવશે અને સારી રીતે શાસન આપવા પ્રયત્ન કરશે. લોકો શા માટે પસંદ કરે? મોંઘવારીના લીધે પસંદ કરશે કોંગ્રેસને. બેરોજગારી, પેપર ફૂટવા, ઘણા બધા મુદ્દા છે. એસટીનો પ્રશ્ન, આ લોકોએ ફીલગુડ બતાવ્યું, પણ એવું ફીલગુડ કોઈ જગ્યાએ જણાતું નથી. અને આ વખતે ગોધરાના ઉમેદવારની બહુ ચિંતા તમે ના કરશો. કાર્યક્રમ થતા પહેલા તમે જ પૂછતા હતા, બધા આવતા હતા મને કે હાલું ગોધરાનું છે, ગોધરા આટલી બધી ચટપટી કેમ છે તમને? એ વાત કરો ને યાર. આપણે જાહેરમાં નહીં આ કરી દીધું મેં તમને. ખેડૂતોને પોષણ ભાવ નથી મળતા, એને લીધે લોકો કોંગ્રેસનો વોટ આપશે. ગામડીનું કોંગ્રેસે ઠેર ઠેર બોર્ડ માર્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે. તમે બિલ્ડિંગો તો બનાવી છે, પણ સરકારી બિલ્ડિંગમાં બેસીને એવા ક્યાં વહીવટ કરતા હતા કે 27 વર્ષથી તમને સત્તામાંથી ઉખાડીને ફેંકી દીધી છે પબ્લિકે. આ વખતે ગોધરાની પ્રજા એટલા માટે આપશે વોટ કારણ કે રેલવેનો સંપૂર્ણ વિકાસ અને સારામાં સારી વ્યવસ્થાઓ ગોધરા ખાતે કરવામાં આવી છે. અને જે અંડરગ્રાઉન્ડ બ્રિજનું પણ હમણાં જ ઓર્ડર ડિક્લેર થઈ ગયો છે 16 કરોડ રૂપિયાની અંદર. ભારતીય જનતા પાર્ટીને અપનાવી લો. ભારતીય જનતા પાર્ટી સિવાય પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી. ભાજપ જ આવે છે, બીજો કોઈ રસ્તો છે જ નહીં. 25,000ની લીડથી જીતશે ગોધરા. ચાલો ઠીક છે, થેન્ક યુ સો મચ. આપ બંને પક્ષના લોકો મારી સાથે જોડાયા અને કિંમતી સમય આપે માટે. મિત્રો, આ હતો પંચમહાલ જિલ્લો. આવતીકાલે કોઈ નવા જિલ્લામાંથી ફરીથી મળીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ જન્મ ચૂંટણી યાત્રા 2022.